નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર આરોપી ઝડપાયો છે. સુરત શહેરના ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. ફૂટપાથ પર રહેતો એક શખ્સ બે બાળકોને આંતરીને રેલવે ટ્રેક નજીક લઈ ગયો હતો, જેમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. 25મી સપ્ટેમ્બરે બનેલા આ બનાવ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા આ 7 અને 8 વર્ષના બે સગા ભાઈઓ ગત તારીખ 25 સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વડાપાવ ખાવા માટે ઘરેથી નીકળ્યા હતા. વડાપાવ ખાઈને પરત ફરતી વખતે ડિંડોલી બ્રિજ નજીક એક અજાણ્યો ઇસમ તેમને મળ્યો હતો. આરોપી બંને બાળકો ચોકલેટ અને વડાપાવની લાલચ આપીને પટાવ્યા, ફોસલાવ્યા અને ડિંડોલી ખાતેના રેલવે ટ્રેક પાસે કાનપાલ લઈ ગયો. ત્યાં તેને આ બે ભાઈઓ પૈકી મોટા ભાઈ 8 વર્ષના બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. કૃત્ય પૂરું થયા બાદ નરાધમે પકડાઈ જવાની બીકે બંને બાળકોને એકસાથે ચાકુ બતાવ્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો આ વાતની જાણ તેમના પરિવાર કે પોલીસને કરશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ આરોપી સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. ડરી ગયેલા બંને બાળકોએ ઘરે જઈને હિંમત કરીને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આઘાત પામેલા પરિવારે તત્કાળ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બનાવની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને પોક્સો કાયદાની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય આચરનારો આરોપી ફૂટપાથ પર રહે છે અને બેકાર છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ હવસખોર આરોપીની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.